નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌ ધોરણ 8 માંથી ધોરણ 9 માં પ્રવેશ કર્યા છે ત્યારે આ કલરવ પરિવારના સૌપ્રથમ સભ્યો આપ અમારો ટીચિંગ સ્ટાફ કલ્પના મેડમ હાર્દિક સર તથા સમગ્ર પરિવારના સભ્યો આપને ધોરણ 9 માધ્યમિક વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો આપ ઝડપથી આપ અને અમે બધા ઝડપથી આ મહામારીના સમયને દૂર કરી આપણે શાળાને એક જીવંત બનાવીએ એ માટે આપણે મા સરસ્વતીને સૌપ્રથમ પ્રાર્થના કરીએ કે આપણું શૈક્ષણિક કાર્ય ઝડપથી શરૂઆત થાય અને આપ બધા અમને ઝડપથી મળી અને આ સ્કૂલને આપણે જીવંત કરીએ। અત્યારે હું પોતે નિહલ પટેલ, વિષય મારો મેથ સાયન્સ છે। હું પોતે એમએસસી એમએડ વિથ મેથેમેટિક્સ છેલ્લા 7 થી 8 વર્ષથી હું આ ગણિત વિજ્ઞાનનો અભ્યાસ કરાવી રહ્યો છું। તો ધોરણ 9 ની અંદર આપણને વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરાવવાનો છું। સંપૂર્ણ વર્ષ દરમિયાન આપણે વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો તેમ આ વર્ષે આપ 9મા ધોરણમાં છો, આવતા વર્ષે ધોરણ 10 ની અંદર પ્રવેશ કરવાનો છો ત્યારે આપ અને આપના વાલીઓ દરેક ધોરણ 10 વિશે ચિંતિત હોય છે, કહેતા કે બોર્ડનું વર્ષ છે ગણે છે, ત્યારે આ ધોરણ 9 ને આપણે સંપૂર્ણ વર્ષને શીખીએ, જેટલું બને દરેક સબ્જેક્ટની અંદર કંઈક ને કંઈક ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું, જેટલું નોલેજ બને એટલું આપણે સબ્જેક્ટને શીખીશું, જેથી કરીને આપણને ધોરણ 10 ની અંદર સરળતા રહે। બીજું કે ધોરણ 10 ની અંદર આપણને વધારે પડતા માર્ક્સ અને ટકાવારી પર ધ્યાન આપીએ છીએ, ત્યારે આ વર્ષના દરેક સબ્જેક્ટને આપણને ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું ને તો આપણને ધોરણ 10 માં સ્વાભાવિકપણે આપણને સરળતા રહેશે। તો વિદ્યાર્થી મિત્રો હું આપણે વિજ્ઞાન વિષયનો ધોરણ 9 ની અંદર અભ્યાસ કરાવવાનો છું, ત્યારે આપણે પ્રકરણોમાં જો કે વિજ્ઞાન વિષય 3 વિભાગોમાં વહેંચાયેલો હોય છે। એક રસાયણ વિજ્ઞાન, બીજું ભૌતિક વિજ્ઞાન અને ત્રીજું છે જીવ વિજ્ઞાન। આ ત્રણ ડિપાર્ટમેન્ટ અલગ અલગ પાડેલા હોય છે, ત્યારે આપણે સૌપ્રથમ આજે ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 8 ગતિ કહેતા કે મોશન વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ દરેક સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે અને આપણી સ્કૂલના દરેક વિદ્યાર્થીઓ વડે ઝડપથી આપણું શૈક્ષણિક કાર્ય આગળ વધે એવું મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। દરેક શિક્ષકો વતી અને આ શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 9 ની અંદર એટલે કે ગુજરાતી મીડિયમમાં પ્રકરણ નંબર 8 વિશે વિસ્તૃત અભ્યાસ કરીએ। સૌપ્રથમ આપણે જોઈએ પ્રસ્તાવના। આપણે જોયું કે પ્રકરણ છે ગતિ, તો આપણે ગતિ વિશે રોજિંદા જીવનમાં આપણે ગતિ શબ્દ ઘણી જગ્યાએ આપણે વાપરીએ છીએ, જેમ કે પક્ષી ઉડે છે એની ગતિ, આ પૃથ્વી ગ્રહ અથવા દરેક ગ્રહો પોતાની ધરી ઉપર ફરતા હોય છે તો એની ગતિ, સૂર્ય ચંદ્ર ઉગે છે અને આથમે છે તો એની ગતિ, આપણે દોડીએ છીએ, પેન વડે લખીએ છીએ, એ દરેકે દરેક ગતિ। તો આ ગતિ શબ્દથી આપણે પરિચિત છીએ, ત્યારે આ બધી જ ગતિ છે। ક્યારેક ગતિના જુદા જુદા પ્રકારો વિશે વિચારીએ તો આગળના ધોરણમાં આપણે ભણ્યા છીએ કે રેખીય ગતિ, ચાક ગતિ, વર્તુળાકાર ગતિ, અનિયમિત ગતિ, નિયમિત ગતિ, આવા જુદા જુદા ઘણા બધા ગતિના પ્રકારો વિશે પણ આપણે અભ્યાસ કર્યો છે। તો આ ગતિ શું છે તો એના પહેલા એક શરૂઆતમાં સમજીએ ટોપિક સંદર્ભ બિંદુ, આધાર બિંદુ। તો વિદ્યાર્થી મિત્રો આપણે ગતિ કરીએ તો પહેલા છે સંદર્ભ બિંદુ, કે કોઈ પદાર્થનું સ્થાન અથવા અંતર દર્શાવવા માટે કોઈ બિંદુ જે કહેતા કે આધારની જરૂર પડે તે બિંદુને સંદર્ભ બિંદુ કહે છે। ધારો કે આપણું ઘર અને શાળા, આપણે આપણા ઘરેથી નીકળીને આપણી શાળા કહેતા કે સ્કૂલ સુધી પહોંચીએ તો એક સંદર્ભ બિંદુ લઈએ છીએ કે આપણા ઘરેથી શાળા, એક પહેલા પોઈન્ટ થી એન્ડ પોઈન્ટ સુધી આપણે વિચારીએ તો આપણું ઘર અને શાળા બંને એક સંદર્ભ તરીકે વિચારીએ છીએ। ધારો કે કોઈ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ
હાલોલ બસ સ્ટેન્ડ થી આપણી કલરવ સ્કૂલ સુધી આવે તો આપણે સંદર્ભ આપીએ છીએ કે કલરવ સ્કૂલ શું છે, કઈ જગ્યાએ છે, તો કે કંજરી રોડ ઉપર તમે બસ સ્ટેન્ડ થી આ સાઈડ આવો તો જનતા બેંકની અંદરની બાજુ જાઓ તો તમને કલરવ સ્કૂલ મળે. ધારો કે આપણે સોસાયટીનો સંદર્ભ બિંદુ આપીએ કે ભાઈ આપણી સોસાયટી આ છે, એમાં મારું ઘર નંબર આ છે, તો આ દરેક વસ્તુ તેનો સંદર્ભ કહેવાય કે આધાર કહેવાય કે આપણે કોઈ આધારને અનુલક્ષીને આપણે એની વાત કરીએ છીએ. તો એ પદાર્થ જે હોય એનું સ્થાન અને અંતર દર્શાવવા માટે આ એક સંદર્ભ આપવો પડે, એને એક આધાર આપવો પડે, ચોક્કસ જગ્યા અથવા વસ્તુનું સ્થાન આપવું પડે, એટલે એને કહેવાય આ સંદર્ભ બિંદુ. કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણને એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે. શું કરવા માટે? તો કે સ્થાન દર્શાવવા માટે એક સંદર્ભ બિંદુની જરૂર પડે. ધારો કે આપણે એમ કહીએ કે હાલોલ બસ સ્ટેન્ડ, તો આપણે શું કહીએ કે સિટીની અંદર હાલોલ ટાઉનની અંદર મધ્યમાં આવેલું છે એમ આપણે કોઈને સમજાવીએ. અથવા ધારો કે તમારે ઘરની આસપાસ કોઈ મોટા પર્સન રહેતા હોય, કોઈ વ્યક્તિ રહેતા હોય, વિશિષ્ટ વ્યક્તિ, તો એમના ઘરને અનુલક્ષીને આપણે કહીએ છીએ કે આ ઘર આ ભાઈના ઘરની બાજુમાં આપણું ઘર છે. અથવા કોઈ મંદિર હોય તેમ કે મંદિરની બાજુમાં મારું ઘર છે. આપણે જુદા જુદા સંદર્ભ સ્થાન આપીએ છીએ એટલે એ સંદર્ભ બિંદુની જરૂર પડે, જેને ઉગમ બિંદુ કહેવાય છે. ઉગમ બિંદુ એટલે જ્યાંથી ઉગે છે, જ્યાંથી શરૂઆત થાય છે એને કહેવાય ઉગમ બિંદુ. તો આપણે કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે એક સંદર્ભ બિંદુની જે જરૂર પડે એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. હવે બીજો એક ટોપિક સમજીએ. ધારો કે એક સુરેખ પથ પર ગતિ, એ ટોપિક પર આપણે એક x અક્ષિસ પર જુદા જુદા સંદર્ભ બિંદુઓ 0, 5, 10, 20, 10, 15, 20, 25 એવા જુદા જુદા અંતર કિલોમીટરની અંદર દર્શાવ્યા છે. સંદર્ભ બિંદુને O જેનું સ્થાન છે 0 પાસે, અહીંયા 25 એ C, 35 એ B અને 60 કિલોમીટર એ અંતર બતાવ્યું છે. તો આ સુરેખ પથ, સૌપ્રથમ વાત કરીએ સુરેખ પથ છે ને એ ગતિનો સૌથી સરળ પ્રકાર છે. આપણે આગળ વાત કરી ગતિના પ્રકારો, રેખીય ગતિ, ચાક ગતિ, વર્તુળમય ગતિ, એમ જુદી જુદી ગતિના પ્રકારોમાં સુરેખ ગતિ, સુરેખ પથ પરની ગતિ જે અભ્યાસ કરીએ એ સૌથી સરળ પ્રકાર છે. સુરેખ ગતિ કહેતા કે સાદી ભાષામાં કહીએ તો સીધી ગતિ, સીધી રેખામાં ગતિ કરીએ છીએ તે. તો આ સુરેખ ગતિ પર આપણે આ રીતના એક આકૃતિમાં દર્શાવે છે કે x અક્ષિસ પર જુદા જુદા કિલોમીટરો બતાવ્યા છે, સંદર્ભ સ્થાન a b c અને o બતાવ્યા છે. તો અહીંયા જોઈએ કે વસ્તુ દ્વારા આવરી લેવાતું કુલ પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. ધારો કે o થી શરૂઆત કરી, o થી સૌપ્રથમ વ્યક્તિ o થી શરૂઆત કરી ચાલતો જાય છે એ સ્થાન સુધી પહોંચ્યા પછી એ પાછો ફરી B એ આવીને C પર પહોંચે છે. ધ્યાન રાખજો, O થી શરૂઆત કરીને A સુધી પહોંચે છે અને A થી શરૂઆત કરીને કોઈ વ્યક્તિ જ્યારે C પર પહોંચે છે તો કુલ અંતર પહેલા O થી A અને પછી A થી પાછો ફરીને ક્યાં આવે છે C સ્થાન સુધી, તો એ A થી C. તો જ્યારે સંદર્ભ બિંદુ O થી શરૂઆત કરીએ 0 થી, ત્યારે O થી A સુધી પહોંચે OA, તો કુલ કેટલું થાય 60 કિલોમીટર. પછી A થી રિટર્ન થઈને પાછો જ્યારે C પર પહોંચે છે ત્યારે કિલોમીટર કેટલા છે 60 થી 25 વચ્ચેનું અંતર. તમે જુઓ 5 નો સમય 5 નું અંતર છે ત્યારે AC નું અંતર થાય 35. હવે તમે એમ કહી શકો કે 35 ક્યાંથી આવ્યા? તો કે 60 માંથી તમે 25 બાદ કરશો તો આ અંતર મળશે. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરીએ તો તમને કુલ અંતર મળે. તો 60 માંથી 25 બાદ કરશો તો તમને આ AC નું અંતર અહીંયા 35 કિલોમીટર મળશે. આ બંનેનો સરવાળો થાય 60 અને 35, બંને થાય 95 કિલોમીટર. એટલે વ્યક્તિએ જ્યારે A થી શરૂઆત કરી, O થી શરૂઆત કરીને A સુધી પહોંચ્યો અને A થી શરૂઆત કરીને ફરીથી C સુધી પહોંચે છે ત્યારે કુલ 95 કિલોમીટર અંતર કાપે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક દર્શાવી છે અદિશ રાશિ, જેનો અભ્યાસ તમે આગળના ધોરણોમાં શીખ્યા છે કે અહીંયા ફક્ત અંતર સાથે મતલબ છે, એની દિશા સાથે કોઈ મતલબ નથી. તો જેમાં ફક્ત કિંમત એટલે કે મૂલ્યની વાત હોય તેવી ભૌતિક રાશિને
અદિશ રાશિ કહેવામાં આવે છે. અહીંયા મેં કિંમત દર્શાવી છે, બરાબર છે. સૌપ્રથમ એ આ ડિરેક્શનમાં જતા હતા O થી A તરફ અને પછી A થી C તરફ રિટર્ન થયા છે. દિશા જે પણ હોય પણ કુલ અંતર મળે છે 95, એટલે ફક્ત અહીંયા કિંમતનું મૂલ્ય છે તો આ અદિશ રાશિ કહીશું. આગળ બીજો એક ટોપિક સમજીએ કે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે ટૂંકમાં કહીએ તો સ્થાનમાં થતો ફેરફાર. તો વસ્તુની પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતર ને તે વસ્તુનું સ્થાનાંતર કહે છે. ફરીથી સમજીએ, પ્રારંભિક અને અંતિમ સ્થિતિ, વસ્તુની સ્થિતિ ક્યાં છે, વસ્તુ ક્યાં સુધી પહોંચેલી છે, એ બંને સ્થિતિને અનુલક્ષીને લઘુત્તમ અંતર હોય એને કહેવાય સ્થાનાંતર. ધારો કે આપણે તમારા ઘરેથી શરૂઆત કરીને આપણે સ્કૂલ સુધી પહોંચીએ તો આપણી સ્કૂલથી આપણા ઘર સુધીનું જે ઓછામાં ઓછું લઘુત્તમ અંતર એ આપણું સ્થાનાંતર કહેવાય. તમે ઘરેથી નીકળીને 2-3 સોસાયટીમાં અથવા કોઈ બીજી જગ્યાએથી લોંગ ડિસ્ટન્સથી પાછા સ્કૂલ પર આવો અથવા કોઈ શોર્ટ રીતના સ્કૂલ પર આવો તો બંનેનું અંતરમાં પેલા શોર્ટ રીતથી આવ્યા હોય, શોર્ટેસ્ટ ડિસ્ટન્સથી, તો એનું સ્થાનાંતર ઓછું મળશે, પેલાનું વધારે મળશે. એવું નથી. સ્થાનાંતર એટલે તમારા ઘરેથી શાળા સુધીનું લઘુત્તમ અંતર એ તમે ભલે લોંગ ડિસ્ટન્સથી આવો કે શોર્ટ ડિસ્ટન્સથી આવો, બંનેની અંતિમ સ્થિતિ, તમારા ઘરની સ્થિતિ અને સ્કૂલની સ્થિતિ, આ બંને વચ્ચેનું અંતર હોય એટલે તમે સ્થાનાંતર કર્યું કહેવાય. તો સ્થાનાંતરની એ છે વ્યાખ્યા. અહીંયા O થી B સુધીનું સ્થાનાંતર, ધારો કે અહીંયા O થી B સુધીનું સ્થાનાંતર છે તો આપણે બે સ્થિતિ O અને B ની સ્થિતિ એટલી ધ્યાનમાં રાખવાની છે. તો અંતિમ સ્થિતિ આપણે B સમજીએ, કારણ કે સંદર્ભ બિંદુથી ચાલુ કરીને તમે ચાલતા ચાલતા B સુધી પહોંચો તો અંતિમ સ્થિતિ શું આવે? B, અને પ્રારંભિક સ્થિતિ શું આવે? O. તો અંતિમ સ્થિતિ આપણે B અને પ્રારંભિક સ્થિતિ O. તો અંતિમ સ્થિતિનું સ્થાન છે 35, તમે જોઈ શકો છો B છે 35 કિલોમીટર એટલે 35 અને પ્રારંભિક સ્થાન હતું 0 કિલોમીટર, જે સંદર્ભ બિંદુથી સ્ટાર્ટ થતું હતું એટલે 0 કિલોમીટર. તો 35 ઓછા 0 કહેતા કે 35 કિલોમીટર, તો સ્થાનાંતર થયું 35 કિલોમીટર. કોઈ એમ કે સાહેબ 0 થી શરૂઆત કરીને કોઈ A સુધી પહોંચ્યા, A થી ફરીથી આ 35, એ કહેતા કે 60 કિલોમીટર સુધી પહોંચ્યા અને 60 કિલોમીટર થી ફરીથી કોઈ 35 કિલોમીટર આવે છે તો એનું સ્થાનાંતર 0 થી 60 અને 60 થી 35 એ બંને ના થાય? ના, એવું નથી. આપણે આગળ જ વાત કરી કે પ્રારંભિક અને અંતિમ સ્થિતિ વચ્ચેનું અંતર ધ્યાનમાં રાખે છે. તો માટે અંતિમ સ્થિતિ છે 35 અને શરૂઆતની સ્થિતિ છે 0, કહેતા કે 35 ઓછા 0 35 કિલોમીટર. તો આમ એનું સ્થાનાંતર એ વસ્તુ અથવા વ્યક્તિ અથવા કોઈ ચીજ વસ્તુ અલગ અલગ લઈ શકીએ તો એનું સ્થાનાંતર કેટલું મળે છે? 35 કિલોમીટર મળે. આગળ બીજો એક અભ્યાસ કરીએ અંતરનો. આગળ પણ વાત કરી હતી કે કુલ પથ લંબાઈ એનું આપણે અંતર કહીએ. અહીંયા લખ્યું છે A અને O ની સ્થિતિ. આ O છે, A અને O ની સ્થિતિ. અહીંયા જોઈ શકીએ છે કે O ની સ્થિતિ છે 0 અને A ની સ્થિતિ શું છે? 60. તો O થી A ની સ્થિતિમાં આપણે કુલ અંતર તો કે O થી શરૂઆત કરીને A સુધી પહોંચ્યા અને A થી શરૂઆત કરીને O સુધી પહોંચ્યા. O થી શરૂઆત કરીને તમે A સુધી પહોંચો છો અને A થી ફરીથી રિટર્ન જાઓ ત્યારે A થી O સુધી પહોંચો છો તો એના સ્થાનાંતરમાં કોઈ ફેરફાર થતો નથી. ધારો કે અહીંયાથી તમે 60 કિલોમીટર પહોંચ્યા અને 60 કિલોમીટર થી ફરીથી પાછા 60 કિલોમીટર અંતર કાપીને O સુધી પહોંચ્યા તો અંતર થશે OA એટલે 60 કિલોમીટર અને A થી ફરીથી રિટર્ન ગયા O સુધી એટલે એ પણ 60 કિલોમીટર, એટલે કુલ અંતર તમને મળે છે 60 કિલોમીટર. અને જ્યારે સ્થાનાંતર શું ગણાય? 0, કેમ કે તમે સ્થાનમાં ફેરફાર કર્યો નથી. O કહેતા કે ઉગમ બિંદુથી શરૂઆત કરીને ફરીથી પાછા ઉગમ બિંદુ સુધી પહોંચ્યા એટલે સ્થાનાંતર અહીંયા 0 મળે. તો આ અંતર અને સ્થાનાંતરમાં આટલું ફેર છે. અંતરની અંદર કુલ સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યાંથી તમે શરૂઆત કરી હોય ત્યાંથી અંતિમ સ્થિતિએ જવાનું અને એ અંતિમ સ્થિતિમાં થી જ્યારે પ્રારંભિક સ્થિતિમાં આવો છો ત્યાં સુધીનું કુલ અંતર ગણવામાં આવે છે. અને આ સ્થાનાંતરની અંદર વસ્તુ અથવા પદાર્થની સ્થિતિ ગણવામાં આવે છે. તો અહીંયા વાત લખ્યું છે કે ગતિ દરમિયાન જો કોઈ પદાર્થ અથવા વસ્તુ
ગતિ કરતી હોય તો આ ગતિ દરમિયાન સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. અહીંયા ઉદાહરણ તમને આપ્યું છે a અને o ની સ્થિતિ. સ્થાનાંતર અહીંયા 0 કિલોમીટર છે તો સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, પરંતુ કપાયેલું અંતર શૂન્ય હોતું નથી. જો તમે પોતાની સ્થિતિ બદલો કે ગતિમાં હોય તો એનું અંતરની શરૂઆત થઈ જાય, પણ સ્થાનાંતર ક્યારેક શૂન્ય હોઈ શકે છે. એટલે ગતિ દરમિયાન સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, પરંતુ કપાયેલું અંતર શૂન્ય હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે ત્રણ ટોપિક પર વાત કરી. એક આધાર બિંદુ કે સંદર્ભ બિંદુ, બીજું સુરેખ પથ પરની ગતિ, પછી કપાયેલ કુલ પથ લંબાઈ, સ્થાનાંતર, અંતર, આ બધી વસ્તુની આપણે અભ્યાસ કરી. આગળના ટોપિકમાં આપણે વર્તુળમય ગતિ, પછી ચાક ગતિ, જુદા જુદા પ્રકારો, નિયમિત ગતિ, અનિયમિત ગતિ વગેરેનો અભ્યાસ કરીશું. આભાર. થેન્ક યુ.